મારા વાલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ। આજે હું છું ટાવર રોડ ઉપર આવેલ વાંજાગોરની શેરીમાં કે જ્યાં વૈષ્ણવ સંપ્રદાયમાંથી આવતા મેહુલ મુકુંદરાય પરીખ નિવાસ કરે છે। એમના નિવાસ સ્થાનની વિશેષતા એ છે કે અહીં 150 થી 200 વર્ષ જૂનો એક પવિત્ર પીપળો આવેલ છે। ભગવદ્ ગીતાના અધ્યાય 10 ની અંદર શ્લોક 26 માં ભગવાન શ્રી કૃષ્ણે કીધું છે કે વૃક્ષોમાં હું પીપળો છું। તો એવો જ એક પવિત્ર પીપળો મેહુલભાઈના ઘરની અંદર આવેલો છે કે જેના દર્શન બહારથી આવતા સાધુ સંતો પણ કરતા હોય છે। પીપળો લગભગ 60 થી 70 ફૂટ ઊંચો છે। વૈષ્ણવ સંપ્રદાયના લોકોને આ પીપળાની અંદર ગિરિરાજ બાવાનું સ્વરૂપ દેખાય છે। તો જમણી સૂંઢવાળા ગણપતિ પણ ઘણાને દેખાય છે। જ્યારે ઘણાનું એવું માનવું છે કે આ પીપળામાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ વાસ કરે છે। ભાલકા તીર્થમાં આવેલો પીપળો અને આ પીપળો એક જ કુળના હોય તેવું પણ માનવામાં આવે છે અને આ પીપળાના પાન એનો પુરાવો છે।